નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 ના પરમાણુય બંધારણના છેલ્લો લેક્ચર ચેપ્ટર 2 ના છેલ્લા લેક્ચરમાં લેક્ચર 9 માં ખૂબ મહત્વનો લેક્ચર છે, જેમાં આપણે કક્ષકોની ગોઠવણીનો ચડતો ક્રમ એટલે કે ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાંથી વધુ ઊર્જા ધરાવતા કક્ષકમાં કેવી રીતે જવું, જે મેં તમને આકૃતિ આજે શીખવાડવાનો છું. આ આકૃતિ મારે બોર્ડ છે, તમારે નોટપેનમાં કેવી રીતે લખવું એ બધી બાબતે હું આજે તમને શીખવાડવાનો છું. તો વ્યવસ્થિત આ આકૃતિનો અભ્યાસ કરો એટલે તમારે કક્ષકોમાં ગોઠવણી આવડી જાય અને એ જ રીતે તમને એની ઇલેક્ટ્રોન રચના પણ આવડી જશે. આજે બીજો ટોપિક ઇલેક્ટ્રોન રચનાનો લેવાનો છે, જે આપણે 11-12 ધોરણ માટે ખૂબ મહત્વની છે. ઇલેક્ટ્રોન રચના આવડે તો આપણને કેમિસ્ટ્રી સારી રીતે આવડે. સાથે સાથે આપણે અર્ધપૂર્ણ તેમજ પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા એ બાબત વિશે પણ ચર્ચા કરવાની છે. તો સૌ પહેલા કક્ષકોની ગોઠવણીનો ચડતો ક્રમ, એમાં આકૃતિ કેવી રીતે દોરવી. તો તમારે નોટ જે હોય, ફૂલ સ્કેપ જે ચોપડો હોય, એમાં તમારે પહેલા 1s ચોરસ કક્ષક દોરવાનું છે. એક લીટી છોડીને 1s ની એક્ઝેક્ટ નીચે 2s અને 2p એવી રીતે લખવાનું છે. એક લીટી છોડીને 3s 3p અને 3d, જે ગયા વખતે તમને સમજાવ્યું હતું કે જે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય હોય એટલા જ પેટા કક્ષકો હોય. 4 એક લીટી છોડીને 4s 4p 4d 4f, એક લીટી છોડીને 5s 5p 5d 5f 5g એમ પણ હોય, પણ આપણે અહીંયા 5f એ પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ 6s 6p 6d 7s 7p 8s, દરેકમાં એક એક લીટી તમારા ચોપડાની એક એક લીટી છોડતા જવાની. ત્યારબાદ તમારે દરેક કક્ષક હોય એને મહત્તમ આડી લાઈનથી દર્શાવવાનું છે. જેમ કે આપણે 1s છે, બરાબર, તો એને આવી રીતે આડી લાઈનથી દર્શાવ્યું છે. હવે આ આડી લાઈન જે છે એ વળી પાછી અહીંયાથી કન્ટિન્યુ થશે. 1s અહીંયા મેં લખેલું છે 1s લેસ ધેન 2s, એટલે કે 1s નાની છે, 2s મોટી છે. વળી પાછું 2s જે છે એ અહીંયાથી પાછું ચાલુ થશે, એટલે 2p 3s 2s લેસ ધેન 2p લેસ ધેન 3s લેસ ધેન 3p 4s લેસ ધેન 3d 4p 5s. આવી રીતે તમારે આ zigzag કરતા જવાનું છે અને આ રીતે તમને કક્ષકોનો આખો ક્રમ મળી જશે. આ પ્રમાણે તમે જોશો તો આખો કક્ષકોનો ઊર્જાનો સ્તર આવી રીતે આવશે. 1s લેસ ધેન 2s લેસ ધેન 2p લેસ ધેન 3s લેસ ધેન 3p લેસ ધેન 4s લેસ ધેન 3d લેસ ધેન 4p લેસ ધેન 5s લેસ ધેન 4d લેસ ધેન 5p લેસ ધેન 6s less than 4f less than 5d less than 6p less than 7s less than 5f less than 6d less than 7p less than 8s. તો આવી રીતે આપણે કક્ષકોની ઊર્જાનો સ્તર આવી રીતે આકૃતિનો અભ્યાસ વ્યવસ્થિત કરીને તમે જાતે જ બનાવી શકો છો. તો આકૃતિ બરાબર સારી રીતે શીખીને દોરવાની છે. ત્યારબાદ અહીં મેં કક્ષકોની ઊર્જાનો ક્રમ લખ્યો છે. તમારે 12મા ધોરણ માટે માત્ર 3D સુધી જ યાદ રાખવાનું છે. અત્યારે તમારે 11-12 ધોરણમાં 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખવાની છે. હું તમને અહીંયા 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખવાડું છું. સાથે સાથે એનો ફોટો પણ મોકલીશ, જેથી કરીને તમારે લખવામાં સરળ પડે. હોમવર્કમાં ઇલેક્ટ્રોન રચના 2 વાર દરેક વિદ્યાર્થીએ કરવાની છે. એકવાર તમે જે તમારી લેક્ચર નોટ્સમાં લખો તો એ રીતે, અને બીજી વાર તમારે રફ બુકમાં લખીને યાત્રીબેન પાસે ચેક કરાવવાનું છે. સૌ પહેલા પરમાણુય ક્રમાંક 1 હું અહીંયા દોરું છું એટલે તમને સારી રીતે સમજાય. પરમાણુય ક્રમાંક 1 તત્વનું નામ છે હાઇડ્રોજન, જેને આપણે સિમ્બોલ H થી દર્શાવીએ છીએ. એની ઇલેક્ટ્રોન રચના થશે 1s1. 1s1 માં ખાસ યાદ રાખો, અહીંયા પહેલો 1 છે ઈ મુખ્ય ક્વોન્ટમ આંક છે, s છે ઈ કક્ષક છે, અને ઉપર જે 1 રહેલો છે એ ઇલેક્ટ્રોન છે.
એવી જ રીતે 2 નંબર છે હિલિયમ, તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2. 3 નંબર છે લિથિયમ, જેને તમે 1s2 2s1, કારણ કે s કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય છે, કોઈ દિવસ 1s3 એમ ન લખાય, એટલે 1s2 s કક્ષક ભરાઈ ગઈ, પછી અહીંયા 1s પછી કોણ આવે છે તો કે ભાઈ 2s, તો આપણે 2s કક્ષક લીધી અને 2s માં એક ઇલેક્ટ્રોન ભર્યો. હવે આ જ ઇલેક્ટ્રોન રચનાને તમે આમ પણ લખી શકો છો, હિલિયમ કોર 2s1, એટલે કે 1s2 ન લખતા તમે હિલિયમ કોર લખો તો પણ ચાલે. તમારે બે રીતે યાદ રાખવાનું છે. ત્યારબાદ 4 નંબર છે એ બેરિલિયમ છે, જેની ઇલેક્ટ્રોન રચના આપણને હિલિયમ કોર 2s2 થશે, એટલે કે 1s2 2s2 એમ પણ ચાલે, હિલિયમ કોર 2s2 લખો તો પણ ચાલે. 5 નંબર છે એ બોરોન છે, જેની ઇલેક્ટ્રોન રચના થશે હિલિયમ કોર 2s2 2px1 2py0 અને 2pz0. ખાસ યાદ રાખો, આને તમે હિલિયમ કોર 2s2 2p1 એમ પણ લખી શકો છો, કારણ કે તમને ગઈકાલે પણ લાસ્ટ લેક્ચરમાં પણ સમજાયું હતું કે p કક્ષક છે એ 3 પેટા કક્ષકોમાં વિભાજિત થાય છે. સમાન શક્તિ, કદ અને આકાર p કક્ષકોની હોય છે, એટલે પહેલો ઇલેક્ટ્રોન છે એ તમારે 2px માં ભરવાનો છે, 2py અને 2pz માં એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે ત્યાં ભરવાના નથી. ત્યારબાદ છઠ્ઠો નંબર છે એ પરમાણુય ક્રમાંક 6 છે, એનો કાર્બન થશે અને એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2px1 2py1 અને 2pz0. તમે 1s2 2s2 2p2 પણ લખી શકો, પણ આવી રીતે લખવાથી તમને વધારે સારો ખ્યાલ આવશે, વધારે સારી સમજણ થશે. તો 6 નંબરનો જે તત્વ છે એમાં ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 અને 2p2 છે એ બેમાં વિભાજિત થાય, 2px1 2py1 2pz0. ત્યારબાદ 7 નંબર છે નાઇટ્રોજન, જેની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2px1 2py1 અને 2pz1, એટલે કે ત્રણેય પેટા કક્ષકો px1 py1 અને pz1 ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન આવી જશે. ત્યારબાદ 8 નંબર છે ઓક્સિજન, તો 1s2 2s2 2px2 2py1 અને 2pz1, વળી પાછો એક ઇલેક્ટ્રોન, પહેલા ત્રણેયમાં એક એક ભરવાના, પછી ચોથો ઇલેક્ટ્રોન છે એ વળી પાછો 2px માં ભરવાનો. 9 નંબર છે ફ્લોરિન, 1s2 2s2 2px2 2py2 અને 2pz1. તો 9 નંબર ફ્લોરિન નો છે, જે આપણે આવી રીતે યાદ રાખવાનું છે. તમને 1 થી 30 તત્વો મોઢે આવડવા જરૂરી છે, જેમાં તમે વ્યવસ્થિત ઇલેક્ટ્રોન રચના લખી શકો. ત્યારબાદ 10 નંબર છે એ નિયોન છે, જેને આપણે Ne થી દર્શાવીએ છીએ, અને એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2px2 2py2 અને 2pz2. એટલે અહીંયા બંને કક્ષકો છે 1s અને 2s 2p ત્રણેય કક્ષકો ભરાઈ જાય છે. એટલે હવે આપણે જ્યારે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ, સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ ત્યારે આપણે આટલું મોટું ન લખતા સીધું આમ લખી નાખીએ છીએ, નિયોન કોર 3s1, કારણ કે 2p આપણે અહીંયા જોઈ શકીએ છીએ 2p પછી કઈ કક્ષક આવે તો કે ભાઈ 3s. અહીંયા 1s ભરાઈ ગઈ, 2s ભરાઈ ગઈ, 2p ભરાઈ ગઈ, નિયોન સુધી આ ત્રણેય કક્ષકો ભરાઈ ગઈ છે. એટલે દેખીતી વાત છે, તમારે સોડિયમની વાત કરવાની હોય તો નિયોન કોર 3s1 તમારે લખવાનું છે, બરાબર. આ દરેક જગ્યાએ તમે અહીંયા હિલિયમની જગ્યાએ, એટલે કે 1s2 ની જગ્યાએ તમે હિલિયમ લખો તો પણ ચાલે, 1s2 લખો તો પણ ચાલે,
પરંતુ સોડિયમમાં તમે દર વખતે આટલું મોટું ના લખતા 1s2 2s2 2px2 2py2 2pz2 3s1 એટલું મોટું ન લખતા તમે ટૂંકમાં ખાલી નિયોન કોર એવું દર્શાવી દો તો ચાલે, તો આ તમને વધારે સારું પડે. ત્યારબાદ 12 નંબર છે એ મેગ્નેશિયમ છે. પરમાણુય ક્રમાંક 12 મેગ્નેશિયમ નામનું તત્વ જેની ઇલેક્ટ્રોન રચના નિયોન કોર 3s2 થશે. જેની ઇલેક્ટ્રોન રચના નિયોન કોર 3s2 થશે. ત્યારબાદ 13 નંબર છે એ એલ્યુમિનિયમ છે જેની ઇલેક્ટ્રોન રચના નિયોન કોર 3s2 3px1 3py0 અને 3pz0 થશે. આની જેમ જ તે જેમ આપણે બોરોનમાં કર્યું હતું એવી રીતે એલ્યુમિનિયમમાં કરવાનું. તો નિયોન કોર, નિયોન પછી 3s આવે, 3s2 સંપૂર્ણ ભરાઈ ગઈ તો 3s પછી 3p આવે. અહીંયા જોઈ શકો છો 3s પછી 3p કક્ષક છે અને 3p છે એ પાછા 3 માં વિભાજિત થાય, 3px1 3py0 3pz0. હવે 14 નંબર છે એ સિલિકોન છે જેની ઇલેક્ટ્રોન રચના નિયોન કોર 3s2. હવે તમારે સાથે સાથે કરતા જવાનું છે. 3ps2 સાથે સાથે બોલતા જાઓ. 3px1 ઈ 13 એટલે 10 10 ને 2 12 12 ને 1 13. હવે 3py માં એક ઇલેક્ટ્રોન લેવાનો, 3py અને 3pz0. તો 14 નંબર સિલિકોન આવી રીતે આવશે. ત્યારબાદ 15 નંબર ફોસ્ફરસ એટલે નિયોન કોર 3s2 3px1 3py1 અને 3pz1. તો 15 નંબર ફોસ્ફરસ છે જેની ઇલેક્ટ્રોન રચના આવી રીતે થશે. 16 નંબર સલ્ફર જેની ઇલેક્ટ્રોન રચના થશે નિયોન કોર 3s2 3px2 3py1 3pz1. તો 16 નંબર છે એમાં તમે જોઈ શકો 10 10 ને 2 12 12 ને 2 14 15 ને 16. 17 નંબર છે એ ક્લોરીન છે એટલે નિયોન કોર 3s2 3px2 3py2 3pz1 એટલે 10 10 ને 2 12 12 ને 2 14 14 ને 2 16 16 ને 1 17. 17 નંબર ક્લોરીન છે. 18 નંબર છે એ આર્ગન એટલે કે નિયોન કોર 3s2 3px2 3py2 અને 3pz2. અહીંયા બધી જ કક્ષકો ભરાઈ ગઈ છે એટલે તમે જોઈ શકો છો સોડિયમની જેમ નિયોનમાં બધી જ કક્ષકો ભરાઈ ગઈ હતી. એટલે સોડિયમ જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે નિયોનનો બેઝ લઈને 3s1 કર્યું હતું. અહીંયા પણ તમે જુઓ આર્ગનમાં બધી જ કક્ષકો ભરાઈ ગઈ છે. નિયોન 3s ના 2 3px 3py અને 3pz, 3px 3py 3pz ત્રણેયમાં બબ્બે એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. p માં મહત્તમ 6 રહી શકે. એટલે હવે આપણે જ્યારે 19 નંબર પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ એટલે આર્ગનનો બેઝ લેવાનો. આર્ગન કોર 4s1. આર્ગનનો બેઝ લઈને 4s જે કક્ષક છે કારણ કે તમને ખ્યાલ છે 3p પછી 4s આવે છે એટલે આર્ગન કોર 4s1 આવી રીતે તમારે પોટેશિયમની રચના લખવાની છે. 20 નંબર કેલ્શિયમ જેની ઇલેક્ટ્રોન રચના આર્ગન કોર 4s2 છે. ત્યારબાદ 21 નંબર સ્કેન્ડિયમ, બરાબર. 21 નંબર છે સ્કેન્ડિયમ જેની જે સંક્રાંતિ શ્રેણીના તત્વ ડી વિભાગના તત્વ તરીકે પણ ઓળખાય છે. 21 થી 30 તત્વો છે એ સંક્રાંતિ શ્રેણીના તત્વ તરીકે ઓળખાય છે. જેની ઇલેક્ટ્રોન રચના આવી આવશે આર્ગન કોર 4s2 3d1. એવી જ રીતે 22 નંબર ટિટેનિયમ જેની ઇલેક્ટ્રોન રચના આર્ગન કોર 4s2 3d2. 23 નંબર વેનેડિયમ, સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ એની ઇલેક્ટ્રોન રચના આર્ગન કોર 4s2 3d3. હવે ખાસ ધ્યાન રાખવાનું છે ક્રોમિયમ. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અહીંયા જુદી પડે છે એટલે હું આવી રીતે સાઇન કરું છું કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખતી વખતે ખરેખર
થાય છે આવું આર્ગન કોર 4s2 આર્ગન કોર 4s2 3d2 આવું થવું જોઈએ, પણ વાસ્તવમાં આવું થતું નથી. એટલે અહીંયા આપણે ચોકડી મારીએ છીએ અને ઇલેક્ટ્રોન રચના આવી થઈ જશે આર્ગન કોર 4s1 3d5. આવું શું કામ થાય છે એની ચર્ચા આપણે આની પછીના ટોપિકમાં કરવાની છે, પણ અત્યારે ખાલી ટૂંકમાં સમજાવી દો કે સંક્રાંતિ શ્રેણીમાં d5 d0 d5 અને d10 અવસ્થા છે એ સ્થાયિત્વતા વાળી અવસ્થા છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે વેનેડિયમમાં આર્ગન કોર 4s2 3d3 તો થાય જ છે. તો હવે ક્રોમિયમ ની જ્યારે ઇલેક્ટ્રોન રચના આવે ત્યારે 3d અને 4s વચ્ચે બંને કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો છે, તેથી 4s છે ઈ પોતાનો એક ઇલેક્ટ્રોન 3d ને આપી દે છે અને 3d છે ઈ 3d5 રચના પ્રાપ્ત કરે છે, જે સ્થાયિત્વતા વાળી રચના કહેવાય છે. ત્યારબાદ 25 નંબર છે એ મેંગેનીઝ છે, જેની ઇલેક્ટ્રોન રચના આર્ગન કોર 4s2 3d5 થશે. 26 નંબર છે ઈ આયન છે, જેની ઇલેક્ટ્રોન રચના આર્ગન કોર 4s2 3d6 થશે. એટલે 18 ને 2 20 20 ને 6 24. હવે અહીંયા આપણે કરીએ છીએ 27 નંબર છે એ કોબાલ્ટ 27 નંબર છે, જેની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગન કોર 4s2 3d7. એટલે અહીંયા દરેકમાં ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરતા જવાનું છે. બહુ સરળ છે, પરંતુ ક્રોમિયમ અને કોપર આ બે તત્વોમાં ખાસ ધ્યાન રાખવાનું છે, જે આપણે આવી સાઇનથી દર્શાવીએ છીએ. ત્યારબાદ 28 નંબર નિકલ છે, જેની ઇલેક્ટ્રોન રચના આર્ગન કોર 4s2 3d8 થશે. 29 નંબર કોપર, ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા આપણે આવી રીતે સાઇનથી દર્શાવીએ છીએ. ક્રોમિયમ અને કોપરમાં ખાસ ધ્યાન રાખવાનું કે ક્રોમિયમ અને કોપર છે એ ઇલેક્ટ્રોન રચનામાં થોડી જુદી પડે છે. તમે જોઈ શકો છો કે ખરેખર આવી થવી જોઈએ 4s2 3d9, પરંતુ થતી નથી. આવી કરશો એટલે ખોટું પડશે. ખરેખર એની ઇલેક્ટ્રોન રચના મેં તમને કીધું એ પ્રમાણે કે d0 d વિભાગના તત્વોમાં d0 d5 અને d10 ઈ સ્થાયિત્વતા વાળી ઇલેક્ટ્રોન રચના છે. તો દેખીતી વાત છે કોપર નિકલ સુધી તમે જોઈ શકો છો 3d8 સુધી તો પહોંચે જ છે. તો કોપર વખતે દેખીતી વાત છે કે 4s અને 3d વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો છે, એટલે 4s છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન 3d ને આપી દે છે અને 3d10 રચના બને છે, સ્થાયિત્વતા પ્રાપ્ત કરે છે. એટલે કે ખાસ ધ્યાન રાખવાનું, ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના દોરતી વખતે તમારે સારી રીતે મગજમાં યાદ રાખવાનું છે કે એમાં ક્રોમિયમમાં 3d5 અને કોપરમાં 3d10 આવે છે. અને ત્યારબાદ 30 નંબર ઝિંક, જેની ઇલેક્ટ્રોન રચના છે આર્ગન કોર 4s2 3d10. એટલે કે આવી રીતે તમારે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના 1 થી 30 તત્વો ક્રમવાર યાદ રાખવાના છે, સારી રીતે યાદ કરવાના છે. ઉપરાંત 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના તમારે વ્યવસ્થિત પાકી કરવાની છે. 21 થી 30 તત્વોને તમે વ્યવસ્થિત યાદ રાખો તો સરળતાથી યાદ રહી જાય. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, 3 ના ગ્રુપ બનાવી દેવાના. ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. આવી રીતે તમે કરશો એટલે તમને સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ આવડી જશે. ખૂબ સરળ છે. ક્રોમિયમ અને કોપરમાં ધ્યાન રાખવાનું છે, બાકી ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન વધારતા જવાના, એટલે તમને સરળતાથી આવડી જશે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે અર્ધપૂર્ણ તેમજ પૂર્ણ ભરાયેલા કક્ષકોની સ્થિરતા. તો અહીં આપણે આ બે તત્વોની જ વાત કરવાની છે. 24 નંબર ક્રોમિયમ અને 29 નંબર કોપર. જે આપણે ઉપર વાત કરી એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ તો એમાં ઇલેક્ટ્રોન રચના આવી થશે આર્ગન કોર 3d5 4s1.
એટલે તમે જોઈ શકો છો મેં તમને પહેલા પણ કીધેલું છે ડી કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને એમાં તમે કારણ કે ડી કક્ષક 5 પેટા કક્ષકોમાં વિભાજિત થાય છે જે આપણે ગયા વખતે જોયું એક કક્ષકમાં વધુમાં વધુ 2 તો 5 કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો આ પાંચેય કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ભરો એટલે એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હંમેશા સ્થાયિત્વતા સ્થિરતા વાળી કક્ષક કહેવાય એવી જ રીતે તમે કોપરની વાત કરો તો કોપરની ઇલેક્ટ્રોન રચના આર્ગન કોર 3d10 4s1 છે જેમાં તમે જોઈ શકો છો કે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે 10 ઇલેક્ટ્રોન ભરાયેલા હોવાને કારણે એની સ્થાયિત્વતા સ્થિરતા વધુ છે તેથી અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકો માત્ર બે તત્વો ક્રોમિયમ અને કોપરમાં D5 અને D10 રચના હોવાને કારણે સ્થાયિત્વતા વધુ છે આપણે તમને એ પણ સમજાવ્યું કે આવું શું કામ થાય છે કે વેનેડિયમ થી ક્રોમિયમ બાજુ જઈએ તો બનવું જોઈએ 4s2 3d2 પરંતુ તમે જોઈ શકો છો કે 4s2 3d4 બનવું જોઈએ છે 4s2 3d4 પરંતુ તમે જોઈ શકો છો કે તમે વેનેડિયમ થી ક્રોમિયમ બાજુ જાઓ એટલે થઈ જાય છે 4s1 3d5 એ જ સાચી રચના છે ઇલેક્ટ્રોન રચના આની પાછળનું કારણ મેં તમને સમજાવ્યું કે 4s અને 3d બંને કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો છે તફાવત ઓછો હોય એટલે દેખીતી રીતે 4s પોતાનો એક ઇલેક્ટ્રોન 3d ને આપી દે અને 3d છે એ સ્થિરતા પ્રાપ્ત કરે એવી જ રીતે તમે જોઈ શકો છો કે નિકલ થી કોપર બાજુ જાઓ તો 4s નિકલની રચના આર્ગન કોર 4s2 3d8 છે તો કોપર બાજુ જાઓ તો આર્ગન કોર 4s2 3d9 થવું જોઈએ પરંતુ થતું નથી અને ઇલેક્ટ્રોન રચના થઈ જાય છે આર્ગન કોર 4s1 3d10 એટલે કે અહીંયા પણ 4s અને 3d વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો છે એટલે 4s પોતાનો એક ઇલેક્ટ્રોન 3d ને આપી દે અને એ સ્થિરતા પ્રાપ્ત કરે છે તો આવી રીતે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલા કક્ષકો છે એ સ્થાયિત્વતા સ્થિરતા પ્રાપ્ત કરે છે તો આ આપણે પરમાણ્વીય બંધારણ લેક્ચરનો જેટલા લેક્ચર નંબર 9 છે એનો આ લાસ્ટ પોર્શન હતો અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે હવે તમારે આ વ્યવસ્થિત લેક્ચરની સરસ નોટ્સ બનાવવાની છે આ આકૃતિ કરવાની છે આ કક્ષકોનો સ્થાયિત્વતા એટલે કે આનો જે ગોઠવણીનો ચડતો ક્રમ છે યાદ રાખવાનો છે અને ઇલેક્ટ્રોન રચના કમ્પલસરી 1 થી 30 તત્વોની કડકડાટ પાકી કરવાની છે તો તમને રસાયણ વિજ્ઞાન સારી રીતે આવડશે મેં તમને આખું વ્યવસ્થિત સમજાવ્યું પછી તમે જાતે કરશો એટલે બહુ સહેલું થઈ જશે વ્યવસ્થિત આખી સરસ નોટ્સ બનાવી નાખવાની છે બધું લખી લો